ખેતર હો તો ઘરે નહીં જવાનું, ગામમાં પૂગ્યા હો તો ઘરે નહીં જવાનું. તમે ઘરે હો ને જમતા હો તો થાળીમાં હાથ લઈને કોળિયો એટલે આવ્યો હોય તો મોઢામાં નહીં મૂકવાનું. પાણી પીતા હો તો પીવાનું બંધ કરી દેવાનું. ગામના કુંભાર પાસેથી ઘેરું લઈ રંગી લુગડાને ભગવા કરી અને જેને જેને ચિઠ્ઠી મળતી જાય તેમ તેમ ચાલતા ચાલતા જેતલપુર જજો. ત્યાંથી કાશીની જાત્રાએ ઉગાડા પગે થઈ અને અમને કચ્છ ભુજમાં મળશો. એક ગામ પછી બીજા ગામ, ત્રીજા ગામ, આવી રીતે એક મહારાજની ચિઠ્ઠીથી સાધુઓ મીંડા થવા. એ બધા કેવા આજ્ઞા પાલક હશે. ચિઠ્ઠી મળી અને ઘરે નહીં જવાનું અને સાધુ થઈ નાલતા થઈ ગયા. મહારાજની આજ્ઞા ઉપર ટૂંક ટૂંક થઈ જનારા અનેક ભક્તો આ સત્સંગમાં થયા છે. પ્રભાશંકર પરણવા જતા હતા, ચિઠ્ઠી મળી, ગાડામાંથી ઉતરી ગયા અને મહારાજ પાસે ગઢડા આવ્યા. ક્યાં જતા હતા? મીંઢોળ હાથે બાંધ્યો છે. મહારાજ પરણવા જતો હતો પણ આપની ચિઠ્ઠી આવી એટલે હું અહીંયા આવ્યો. અરે ભગત, એટલી બધી ક્યાં ઉતાવળ હતી? પરણી લેવું તું ને પછી આવું તું. મહારાજ તમારી આજ્ઞા નહીં પાળીએ તો ઘણી વખત પરણવાનું જ છે ને. મહારાજ તમારી આજ્ઞા નહીં પાળીએ તો ઘણી વખત પરણવાનું છે. પરણશું ઘણી વાર, પણ તમારી આજ્ઞા ક્યાંથી? મોર પત્ની બિંદુ પડતા રસેલીએ છે રતે ભરેલડા. તેના મયુર થાય તદવત થાય પડતા બિંદુ ના દેલડા. એમ કહેવાય છે. અધરો અધર ઝીલી દે તો મોર થાય અને હેઠું પડી ગયા પછી એ જો બિંદુ પીવે ઢેલ તો એ ઢેલ થાય. આવી આજ્ઞાઓ અધરોધર ઝીલનારા અનેક ભક્તો થયા. મહારાજે હાથ કર્યો, દાદા એ દાદા. દાદા ખાજર હજામત કરાવતા હતા. અડધી હજામતે ઉભા થઈને દોડી આવ્યા. બોલો મહારાજ શું કરે? અરે દાદા મહારાજ જરા હજામત કરાવતો હતો તો હજામત પૂરી કરાવીને આવતું ને. મહારાજ મને એમ થયું મહારાજ હાથ કરે છે તો હજામત તો પછી થાય. અડધી હજામતે આવતા રહ્યા. બંધિયામાં ડોસાભાઈ હતા અને મહારાજ પાસે બંધિયાના હરિભક્તો ગરડામાં દર્શને આવ્યા. અમારો ડોસો શું કરે છે? વાત જવા દો. કેમ? અમે બધાય તો ગળા સુધી ડૂબ્યા છે, પણ મહારાજ તમારો ડોસો તો એટલો ડૂબ્યો છે કે એની ચોટલી દેખાતી નથી. અમારો ડોસો એટલો બધો સંસારમાં ન ડૂબે. અમને ખબર હોય ને, કાયમ ભેળા રહેતા હોય. મહારાજે ચિઠ્ઠી લખી ડોસા ઉપર, ડોસાભાઈ ઉપર. ગોળની ધારણું તોળાય છે એક ઘરેથી બીજે ઘરે. મહારાજની ચિઠ્ઠી આવી, વાંચીને ચાલતા થઈ ગયા. બીજાએ કીધું અરે ડોસાભાઈ ક્યાં? બસ પૂરું થઈ ગયું. મહારાજે મને બોલાવ્યા છે. અરે ભાઈ કેટલી ધારણ થઈ, કેટલું થયું, વાત તો કરો. ધારણ બારણનું મારે હવે કામ નથી, મારે તો તારણનું કામ છે, તારનારાનું. એટલું જ નહીં, હાલતા તો થઈ ગયા પણ ધારણ જોખતી વખતે ઉપલું કેડિયું કાઢીને ઝાડવે ટીંગાડ્યું તું, એ લેવા અને પહેરવા પણ રોકાણા નહીં, હાલતા થઈ ગયા. મહારાજ પાસે આવ્યા. એ કેટલા આજ્ઞા પાલક હશે, એના વચનમાં કેટલો વિશ્વાસ હશે. મહારાજની ચિઠ્ઠી મળતા 18 જણા સાધુ થયા, આવ્યા મહારાજ પાસે. અને મહારાજે 2 વિભાગ કરી, આર્યો આર્યો આ જાઓ, એમ વિભાગ પાડ્યા. એમાં સુરા ખાચર ને પણ ઘરે જવાનું કીધું. સુરા ખાચર ઘરે આવ્યા પણ પછી સંસાર કર્યો નહીં, બ્રહ્મચર્ય વ્રત પાળી સાંખ્ય યોગી જીવન જીવા. આ લીલા મહારાજે કરી સંમત 1864 તે વખતે સુરા ખાચરની ઉંમર હતી 26 વર્ષની. એમના પત્ની શાંતાબા, એમની ઉંમર 22 વર્ષની હતી. એમને નાથા ખાચર કરીને દીકરા અને વલુબાઈ કરીને એક દીકરી હતા. 2 સંતાનો હતા. મનમાં થયું મહારાજે સાધુ કર્યા આપણને. ઘણા ગ્રહસ્થ ભક્તો છે, 1 દીકરા 2 દીકરા થાય, એને થાય કે 1 દીકરી 2 દીકરી 1 દીકરો છે, બસ ઘણું. પછી સમજીને સંયમ પાળી બ્રહ્મચર્ય વ્રત પાળવાના નિયમો લે છે. બ્રહ્મસત્રમાં ઘણા ભક્તો આવે છે, ખબર છે, વર્ષો વર્ષ
ચિઠ્ઠીઓ આવતી સ્વામી પાસે. સ્વામી યાદી આપતા, કહેતા 30 વર્ષ, 32 વર્ષ, 35 વર્ષની ઉંમર હોય અને સમજીને બે માણસો સંયમ રાખીને જીવન જીવતા. એવા દાખલાઓ આજના જમાનામાં પણ છે. તો તેદી હોય મહારાજની સાથે રહેનારા આ રીતે સંયમ રાખી જીવન જીવે છે સુરા ખાચર. ભગવાનની ભક્તિ કરે છે. અને જસદણના દરબારને એમ થયું કે સહજાનંદ સ્વામીના જે ભગત સુરા ખાચર એ સંસારમાં રહ્યા છતાંય એમ કે બ્રહ્મચર્ય વ્રત પાળે છે. એમની એને પરીક્ષા કરી, પણ એમાં એ પાસ થઈ ગયા. કહેતા લેવાના નહીં. ભગવાન સ્વામિનારાયણે એવા ભક્તો તૈયાર કર્યા. ભગવાન સ્વામિનારાયણે ઐશ્વર્યો પ્રતાપો બતાવ્યા. પોતે તો ઐશ્વર્ય પ્રતાપો બતાવ્યા, પણ ભક્તો દ્વારા પણ બતાવ્યા. એની ખોટ રાખી નહીં. આહાડ મહિનો હોય, જો કે વણ તો હાવ કોરો ગયો, એટલે નહીં આહાડ મહિનો હોય અને આકાશમાં હાથ થર બાંધી કાળા ડિબાંગ જેવા વાદળા આમ થર ઉપર થર જામી ગયા હોય. ઇન્દ્ર મહારાજા જાણે સૈન્ય લઈને આવી ગયા હોય. એની નોબતું ગડગડવા મંડતી હોય અને કાળના ડમરું વાગતા હોય એમ આકાશમાં ધણેણાટી થતી હોય ને ગગન આખું ગાજતું હોય. ડુંગરાની ઉપર વીજળી આમ વરળચમ થઈને થતી હોય ચીપિયાને આકારે, અને કરારા કરતા જ્યાં પડે ત્યાં તો મોટા ડુંગરાના બે ભાગ ને ચીરા કરી નાખે. આકાશમાં બાર સૂરજ ઉગ્યા હોય અને જેવા અંજવાળા થાય એમ આપને અંજવાળતી વીજળીઓ આમ હબકારા મારતી હોય, જાણે મહારાજા ઇન્દ્રની ખુલ્લી હળગતી શમશેર જાણે હોય. આકાશમાં વાદળામાં રીછડિયું રમવા ચડી હોય. રીછડિયું કોને કહેવાય ખબર છે? હા, એ રીછડિયું હોય એટલે એમ થાય ખૂબ વરસાદનું જોર છે. અને રીછડિયું રમવા ચડી અને નદી નાળા છલકંત, પહાડ ધોલે આઢિયું મેજડિયું મલકંત. આ ભાગડે વીજા જળે અને મોર ધરે મલાર, ઈ ધરાંબર ને ધરવવા આવ્યો મેં ઉદાર. 12 મહિનાની વિયોગી ધરતી રાણીને ધરવવા માટે જાણે મેઘ મહારાજા મંડાણા હોય અને પોટલે મોઢે પાણી પડતું હોય ને હાંભેલાની ધારે આભમાંથી ઉતરતું હોય વગર આંચળે દૂધ જેમ આવે એમ. આકાશ આખું મેઘથી ગાજતું હોય. આણું વળીને પિયરમાંથી આવતી સ્ત્રી પોતાના ધણી ઉપર વાલ વરસાવે એમ વાદળિયું ડુંગરાને હયે અઢળક ઢળીને વરસતી હોય. અને અષાઢ આખો ગગુમતો હોય. કેવો કે અષાઢ ગગુંબી અલુંબી અંબર વદળ બેવળ ચોવળિયા, મહોલાર મહેલી અલાડ ગહેલી નીર છલે ન જલે નળિયમ. અંદ્રગાજ અગાજ કરે ધાર ઉપર અંબ નયા સારા ભરિયામ, અજમાલ નથું તણ કુંવર આલણ સોયતણી રત સંભરિયામ. આવો અષાઢ મહિનો હોય, વરસતો હોય આખો. ચારે બાજુ પાણી થતું હોય. નળિયામાં કઈ હમાતું ન હોય. તળાવની પાળ્યું ટૂટું થતું હોય. નદી નાળા ફાટ કરતા વહેતા હોય. હોંકળા હાયલા જતા હોય. ધરતી માથે પગ મૂકો ને પાણી હોય. આઠ મહિનો તો કોરો ગયો, પણ આજ તો આપણે જોયું ને, ચારે બાજુ પાણી હોય. ઈ ટાણે કઈ પાણીની ખોટ ન હોય. એમ અનંત ભુવનના આધાર ભગવાન પુરુષોત્તમ નારાયણ આ પૃથ્વી ઉપર જીવોના કલ્યાણને માટે પધાર્યા. ઐશ્વર્યો પ્રતાપો બતાવ્યા. કલ્યાણના વાવટાઓ છૂટા કર્યા. મોક્ષના સદાવ્રતો બાંધ્યા. અનેક પાપી પતિત અધર્મી અનાડી અને હત્યારાઓનું પણ કલ્યાણ કર્યું. જળને ચેતન કર્યા. ન થાય એવા કાર્યો કર્યા. અચંબો પમાડે એવા ચરિત્રો કર્યા. દિવ્ય ભાવો બતાવ્યા અને ભક્તો દ્વારા પણ બતાવ્યા. મહારાજે આ બધા પ્રતાપો
હરિભક્તોને પણ આપ્યા. કાળા તળાવના રવજી સુતારને ઐશ્વર્ય આપ્યું. મુસલમાન શેખજી એને ઐશ્વર્ય પ્રતાપ આપ્યું. જાઓ સત્સંગ કરાવો સિંધમાં, પણ મહારાજ હું શું કરાવું? આલ્યો ઐશ્વર્ય. તમારી સામે માણસો આવે એને કેવું, દેખો મારી દાઢી, થાય સમાધિ. લ્યો બસ, દાઢી જોવે ને સમાધિ થાય. આલયા ખાચરને એક સોટી આપેલી. આ છેડો અડાડે એટલે કોકને સમાધિ થાય ને ઓલે અડાડે એટલે સમાધિમાંથી જાગી જાય. પણ અહાડ મહિનો હતો ને એટલે પાણીની તાણ નથી. એવા પ્રતાપો મહારાજે બતાવ્યા. અલૈયા ખાચર એ તો મીંડા પૂજાવા, ગામડે ગામડે જાય, ચમત્કારોના સમાધિઓ કરાવે. હારે કાઠી દરબારો હોય. એક દી સુરા ખાચર કે ભણું મહારાજ, તમે અલૈયાને ભગવાન પણું આપ્યું, તે એ અલૈયો તો ઊંચો થઈને બેહે, અમે બધા હેઠા બેહીએ અને એ ભગવાન થઈને પૂજાય. તે અમને હોતી એક દી ભગવાન પણ થોડુંક આપણને. સુરા ખાચર એમાં મજા નથી બહુ. અરે પણ હવે ખવાદ તો લઈ, કેવું ભગવાન પણ એમાં કેવું ખવાદ હોય જરા જોઈ તો ખરા. જો હું હવે કઈક દેવું તો વાત હોય. જૂના જમાનામાં જમાયતો નીકળતી ખાખી બાવાઓ વગેરે સાધુઓની. ગામડે ગામડે જતા, પરાયણે પૈસા પડાવતા, દૂધ પાક અને શું કહેવાય પૂરણપોળી અને ઓલો માલપુડાની રસોઈ પરાયણે લેતા. એમાં એક વખત કારિયાણી ને બાજુના કોઈ ગામડાઓ આમાં આવી જમાયત આવી હશે. મહારાજ ગઢડાથી કારિયાણી બાજુ જાય, સામેથી જમાયત આવી. મહારાજને એમ થયું ઠીક આજ સુરા ખાચરને ભગવાન પણ દઈ દઈ. એટલે ઓલા બાવાઓને ખબર પડી કે આ સ્વામિનારાયણ આ બાજુ નવો પંથ ચલાવે છે, હામાં મળે તો વાત છે, હાલો જાય. એમ કરી 50 જણા હાથમાં ચીપિયા ત્રિશુળ ને આ તે લઈ નીકળ્યા. મળે તો મૂકી નહીં. એમાં મહારાજ મળ્યા. કોણ હો? स्वामीनारायण છે. अच्छा अच्छा, बहुत अच्छा, बहुत भारी काम हुआ, सामने से आ गया शिकार. राजी राजी થઈ ગયા. महाराज ने के तुम स्वामीनारायण हो, क्यों ऐसा पंथ चलाया है? महाराजे भाई અમે આ પંથ નથી ચલાવ્યો. તો કોને ચલાવ્યો? એ વાહે બધા આવે છે ને, એમાંથી જો ઓલા ઘોડા માથે મોટી પાઘડી વાળા રહ્યા જાડા, એને આ પંથ ચલાવ્યો છે. અચ્છા જાઓ. એ બધા આવ્યા ત્યાં 25-30 જણા સુરા ખાચર ને ઘેરી વેળા. અને એક જણે ત્રિશુળ આમ જરાક વાહમાં અડાડી હતી. તો ક્યું પંથ ચલાયા હે ઈસા? સુરા ખાચરે જાણ્યું આ મહારાજે મારી પાસે મોકલા છે. આ બધાને ગાફલ રહી તો એક ગોકાવી છે બધા. સાંભળો, મારે એવું છે ને, અને પાછું કેવા માંડ્યા ક્યું ભગવાન આવો, ક્યું પંચ ચલાય? સુરા ખાચર કે એવું નથી, જરા શાંત થાવ, ક્રોધ કરો માં. મારે આ ભગવાનની ગાદીએ બેસવાનો કોઈ મોહ નથી. હું તો રાહ જોયા કરું છું, જે કોક સારા પાત્ર સાધુતા વાળા મળી જાય તો મારે આ એને સોંપી દેવું. આજે તમે સામેથી આવ્યા છો, બહુ કર્યું મહારાજ પધારો. મારે કાનમાં વાત કરવી છે તમારાથી. તમારામાં જે મોટેરા હોય ને એને અહીંયા બોલાવો, કાનમાં વાત કરીને આ મારું ભગવાન પણ આપી દો. મારે એવું કઈ નથી કે હું આ રાખું ને રાખું, સમજ્યા? હા, અહીંયા આવો. એટલે એના વડીલ કોક મોટેરા આઈસી પાસે આવ્યા. અહીંયા આવો. પણ એનો દરબાર તો ઘોડા માથે હોય ને ઓલા હેઠા. એમ નહીં, ટેકરા જેવું હોય છે ને ત્યાં ઘોડી લઈ ગયા. આ ટેકરા માથે ઉપાડીને કાનમાં વાત કહું, આવો આવો. એટલે ઓલા ટેકરા માથે ચડ્યા. આમ કે કાનમાં વાત કેવી છે, ભગવાન પણ દેવું છે એમને આ બધા સાંભળી જાય. આવો એમ કરી ઠેઠ મોઢું દરબારના મોઢા પણ આવ્યું ને, તે દરબારે સાવધાની રાખી હાથ આમ કરી એના ગળાને આમ કર્યું, ઘોડીને 2 લગામું નાખી. ઘોડી થઈ વેતી. ઓલા બાવાજી નું માથું બગલમાં આવી ગયું, મીંદડી નું બચોળિયું લબડે, એમ પગ મીંડા લબડવા. હું કે ચું કે ચા કઈ થાય નહીં. અરે મર ગયા, અરે ऐसा क्यों किया? छोड़ दो, मर गया. મરી ગયો હું ઉપર હજી. એ દરબારની બગલમાંથી નીકળે માથું. મહારાજ પાસે બગા, મહારાજ પાસે એ મૂકી દો, કે મરી જા મુંજાઈ મૂકી દો. ઘોડી દોડતી હતી, એમાં આમ હાથ ઊંચો કર્યો તો પટ દઈને હેઠા.
અરે મહારાજ આવું કરાય કઈ ગાફલાઈ રાખ્યો તો એલા મને બબે ત્રિશુળ ગોકાવી દે. તમે કહેતા હતા ને અમારે ભગવાન થવું છે, ત્યાં તમને ભગવાન કીધું. અરે પણ હું જોવો ભગવાન નો કેવો અવાજ આવ્યો. ત્યાં ભગવાન થયા પછી બધી સાવધાની રાખવી પડે. એમને કઈ ગાફલાઈ રાખે કામ ન આવે. આવા ચરિત્રો સુરા ખાચર કરે છે. સુરા ખાચર મહારાજના સખા ભક્ત છે. મહારાજ રીસાયા હોય તો પણ મહારાજને રાજી કરતા. એક દી મહારાજ રીસાયેલા, સુરા ખાચર બે સાખીઓ બોલ્યા, પણ મહારાજ સામું ન જાય. સુરા ખાચર સાખી બોલ્યા, નમો સદગુરુને, નમો સદગુરુના છૈયાને, નમો સદગુરુના લૈયાને, નમો રમતા ભમતાને, નમો રૂઠા ત્રુઠાને, નમો હલના ઠૂઠાને, નમો મહારાજને, ઓમ નમો ભગવતે વાસુદેવાય નમો. મીંડા કરવા પીપળે ચડી પાડીને લબલબ લીંબુ ખાય, અને જ્યાં ડાળ હલાવે ત્યાં રીંગણાના ઢેરમ ઢેરા થાય. મહારાજ કે આવી ધંગ દડાવીને સાક્ષી બોલાતી છે. હારી જેને આવડતી હોય ભલે ને બોલે, મને આવડે એવું બોલું. બ્રહ્માનંદ સ્વામી તમે હારી સાખી બોલો. બોલું પણ હવે કોઈ સાંભળે તો થાય ને. બોલો ને, કાનમાં થોડા પૂંભડા નાખ્યા છે. મહારાજ રિહાણા તો એટલે બોલો ને, તમ તારે હાવ સાંભળશે. કાનમાં થોડા પૂંભડા છે, બોલો ને. બ્રહ્માનંદ સ્વામી સાખી ઉપાડી. દાસન કહો મેં દાસ હું, હરિ કે સદા હજૂર. બ્રહ્માનંદ કી વિનતી, મોહે નિમખન રખ્યો દૂર. શ્રી ગુરુ સહજાનંદ પ્રભો મમ ઉરઈષ્ટ અનુપ. નિષદિન બ્રહ્માનંદ કહે, રહો દ્રગન મેરો. સ્વામીની સાખી સાંભળીને સ્વામી બહુ રાજી થયા. આવી રીતે સુરા ખાચર મહારાજ ઉદાસ થયા હોય તો એ રાજી કરતા. સુરા ખાચર ભગવાનની સાથે એવા પ્રેમ વાળા ભક્ત હતા. સુરા ખાચરને સત્સંગ થયો. સત્સંગ થયા પછી એના ઘરમાં સુખ સમૃદ્ધિ વધવા માંડી. જૂના જમાનામાં છોકરા એવા નથી, થોડી વાર બોલાવી લેજો, ઓલા વિદ્યાર્થીને બોલાવી લેજો. જૂના જમાનામાં જયારે ઘરેણાઓ સંગ્રહ કરવાનું કોઈ સ્થાન નહોતું, ત્યારે જમીનમાં દાઢતા એક કોર હંગરતા રૂપિયા ઘરેણા આદિ. સુરા ખાચરને ઘરે કોઈ કામ પ્રસંગે એ દાટેલા ઘરેણા કાઢેલા પટારામાં મૂક્યા, પછી વળી નિરાયતે એક કોર કે બીજે મૂકી દેવું. એની ચાવી પટારા માથે મૂકેલી. કામકાજ કરતા એ ચાવી ત્યાં ને ત્યાં રહેલી. જાણ ભેદું કોઈ ઘરે આવ્યા છે ને, એને આ ચાવી ઉપર પડેલી દેખી લે. એને થયું કે આંકડેથી મધ ઉતારવા જેવું છે. રાત્રિનું ટાણું, એ ઘરમાં કોઈ બીજા સૂતા નહીં હોય. જે ઘરમાં પટારો ઘરેણા વાળો હતો એમાં આ ચોર લોકો રાત્રે આવી, કાચી દિવાલો હોય માટીની, એ ફાંકું પાછળથી પાડી અને 2-4 જણા અંદર આવ્યા. ઉપર ચાવીનો જુડો પડ્યો છે, તાળું ખોલે પણ ચાવી લાગે નહીં. મનમાં થયું એલા મોડું થાય ને દરબાર જાગી જાય તો મારી નાખશે. તાળું તોડીએ, પણ તાળું તોડીએ તો અવાજ થાય, એ ઉપાધિ થાય. બીજાએ કીધું તો કેમ કરશું? એક જણો કે આપણે એમ કરી દિવાલ ગારાની છે ને થોડી વધારે તોડી નાખીએ અને આખો પટારો લઈ જાય બાય. હા, ઈ હારું. દિવાલ વધારે પોળી કરી પટારો આખો ઢળી ગામને પાદર લઈ ગયા. તોડવાનું ખોલવા પ્રયત્નો કરે પણ કોઈ રીતે તૂટે નહીં, ખુલે નહીં. એમ કરતા કરતા લગભગ હવારનું ટાણું થવા આવ્યું. અંજવાળું થવા અમે આંડું. લોકો આ આગા પાછા ખેતરે જાય વગેરે. એમાં એને બીક લાગી કે કઈક જો કોક જાણી જાય તો મારી નાખશે, જવા દો એમ કરીને મૂકીને વયા ગયા. દરબારના ઘરની પાછળથી બજારેથી લોકો જવા માંડ્યા. કોઈએ દેખ્યું એટલે બાપુને કીધું, બાપુ તમારા ઘરમાં ખાતર પડ્યું લાગે છે. સ્વામિનારાયણ મહારાજ, હે ચોરી થઈ?
મનમાં થયું મારા ઘરમાં ચોરી થાય નહીં, છતાં થઈ હશે તો ભગવાનની મરજી. જ્યારે આ સત્સંગ નહોતો થયો એ પહેલા મારા ઘરમાં અનીતિનું હતું, ચોરીનું હતું, લૂંટફાટનું હતું. પણ મને સત્સંગ થયા પછી મારા નીતિનું, હકનું અને ન્યાય નીતિ વાળું ધન છે. વળી હું નામ ધર્માદો મહારાજ અથવા તો સત્સંગને અર્થે વાપરું છું, એટલે મારા ઘરમાં ચોરી થઈ તો ન હોવી જોઈએ. છતાંય મહારાજ મહારાજ જ્યાં અંદર ગયા ત્યાં તો આખો પટારો જ નહીં. એલા પટારો કેમ ગયો? ત્યાં બીજા નીકળ્યા, એને કીધું બાપુ તમારો પટારો છે ને, હવે તમારો હોય કોનો હોય પણ એક પટારો પાદર પીડ્યો છે. હે પાદર છે પૂગી ગયો, એને પગ આવી ગયા? આવી જાય તો જતા પહેલા મનમાં સંકલ્પ કર્યો કે પટારો લઈ ગયા, હવે કઈ વધ્યું તો નહીં હોય. છતાંય પણ જો કઈક રહ્યું હશે તો એમાંથી અડધું મહારાજ કહે એમ આપણે સેવામાં વાપરશું. સંકલ્પ કર્યો. જ્યાં ગયા ત્યાં તો પટારો એમને ચાવી એમને લાવ્યા. ઘરે ખોલીને જોયું ત્યાં તો એમને બધું ઘરેણા રૂપિયા જે હતા તે. મનમાં થયું કઈ ચોરાણું તો નથી, પણ હવે મેં સંકલ્પ કર્યો છે કે અડધું આપણે વાપરવું. આ ઘરેણા તો બાયુ માણસના બૈરાઓ નહીં પણ હોય. અડધું દાન પુણ્ય કરવું છે, પણ એનું પણ છે, માટે એને જરા પૂછી જોઈએ. તમે ગ્રહસ્થો છો, તમારા હાથમાં વ્યવહાર હોય, તમે વ્યવહાર કરતા હો, છતાંય તમારા ભાઈઓ નાના હોય, તમારો દીકરો કામ કરે એવો જુવાન થઈ ગયો હોય, કામ કરતો હોય, અને તમારે કોઈ મોટી રકમની સેવા કરવી હોય તો ઘરના સભ્યોને પૂછી બધાને સહેજે વાતચીત કરી અને થાય તો વધારે સારું કહેવાય. વ્યવહાર હાથમાં હોય ને કર્યા કરો તો કોઈ ના ન પાડે, પણ ઘણી વાર એમ થાય કે અમને વાતે નથી કરતા, તો ક્યારેક મન દુઃખ થાય. એટલે દરબારે એમના પત્નીને વાત કરી કે આ પટારો ચોરાઈ ગયો, પણ મેં સંકલ્પ કર્યો તો કે આમાંથી કઈ નીકળશે તો અડધું મહારાજને અર્થે વાપરશું, તો કેમ કરશું? કેમ શું કરવાનું? વાપરવાનું તો અડધું વાપરશું ને. દરબાર આ પટારો ચોર લોકો લઈ ગયા, ચાવી પણ હતી, પણ તૂટ્યું નહીં, ખુલ્યું નહીં. માનો કે એને તાળું તોડી નાખ્યું હોત અથવા તો ખુલી ગયો હોત પટારો, તો તમારી વાહે તમારી પાછળ એ અડધું રાખતા જાત કઈ? એ થોડા રાખે. તો એનાથી તૂટ્યું નથી, કઈ થયું નથી, લેવાનું નથી, તો એ અડધું નહીં બધું વાપરી નાખો. મહારાજ કેમ બધું લઈ ગયા હોત તો શું કરત? ચોર લઈ ગયા હોત, માટે અડધું નહીં બધું વાપરી નાખો. પુરુષ કરતા પણ એમની સમજણ કેટલી કહેવાય કે બધું મહારાજ કેમ વાપરી નાખો. જો મહારાજને અહીંયા તેડાવો, સાધુ સંતો હરિભક્તો હોવ ને, અને જેમ ગરડામાં ઘણી વખત દાદા ખાચર ઉત્સવ સમયાઓ કરે છે ને, એમ ઉત્સવ અહીંયા મોટો થાય એવું કઈક કરો. અને સાંભળ્યું છે કે મહારાજ કાર્યાણીમાં બિરાજે છે, તો તમે ત્યાં જાઓ. હું જાઉં, પ્રાર્થના કરું, પણ આપણા પુણ્ય હોય તો આવે ને. પુણ્ય ન હોય તો પુણ્ય થાય એમ તપ કરજો. બીજું હું? પુણ્ય ન હોય તો કઈક તપ કરજો. ત્યારે બાઈ કહે ત્યાં જાજો રે, તજી સંસારે સાધુ થાજો રે. તપ કરજો સમીપમાં તેવો રે, કર્યો જનક ધ્રુવ પ્રહલાદે તેવો રે. પ્રભુ મન માન લાવે જો મેરા રે, તો ન પાછા આવશો ઘેર રે. કરજો સાધુ થઈને સેવરે, રીજે દલપત રામનો દેવ રે. જાઓ, પ્રાર્થના કરો, છતાંય ન આવે તો તપ કરજો, અને છતાં એમ લાગે કે નથી આવે એમ તો અહીંયા કાયમ સાધુ થઈને રહી જાય, પણ પાછા આવતા નહીં. હો, હવે આવું કેનારા ક્યાંથી મળે?
સાધુ થઈને ન્યા રહેજો. દરબાર ગયા, કારિયાણી મહારાજની પ્રાર્થના કરી. દાદા ખાચર આદિ બેઠા છે. તે વખતે જીણાભાઈ પણ પ્રાર્થના કરવા આવ્યા છે. દાદા ખાચરે કીધું, મહારાજ તમે રોકાવ. સચ્ચિદાનંદ સ્વામી વાડીમાં રીંગણી બહુ સરસ વાવી છે, રીંગણા થયા છે, મહારાજ તમે ગરડા પધારો. પણ મહારાજને સુરા ખાચરે પ્રાર્થના કરી, પંચાળાના જીણાભાઈએ પ્રાર્થના કરી અને દાદા ખાચરે પ્રાર્થના કરી. દરબારને એમ લાગ્યું કે મહારાજ મારે ત્યાં તો ક્યાંથી આવે, કાં ગરડા જાય ને કાં પંચાળા જાય. એટલે નિહાપો નાખી અને મહારાજ બેઠા હતા ને એની પાય છે અને ખૂણામાં આમ આમ મૈડા જોવા. મહારાજ કે શું જોવો દરબાર? મહારાજ હું જોઉં છું કે એટલામાં જો કઈ બીજો ભગવાન હોય તો એને લઈ જાય, બીજું શું થાય? કારણ કે હવે તમે તો આવશો નહીં. આ મોટા મોટા દરબારો કે એટલે એને ત્યાં તમે જાઓ, હવે અમારે ત્યાં તો ક્યાંથી આવો? જો બીજો ભગવાન હોય તો એને લઈ જાય. અરે દરબાર, હા મહારાજ બીજું શું થાય? મહારાજ તમે ગરીબ નિવાજ છો કે શ્રીમંત નિવાજ? મહારાજ કે અમે તો ગરીબ નિવાજ છે. તો હવે સારું લાગે એમ કરો, બીજું હું, અમે તો બે ગામના ધણી દરબાર કહેવાય, આ તો મોટા મોટા કહેવાય. મહારાજ કે દરબાર અમે તમારે ત્યાં આવશું, બસ જાઓ તૈયારી કરો. મહારાજ લોયા પધાર્યા. મહારાજ પધાર્યા, હામૈયા થયા. હવે દરબારને એમ થયું કે આપણે અહીંયા ઉત્સવ કરવો છે. દાદા ખાચર કહેતા હતા ને રીંગણી બહુ સારી થઈ છે, તે આપણે પણ રીંગણાના કંઈક એવી રોજ શાક થાય અને મહારાજને સંતોન જમે એવી કંઈક વ્યવસ્થા કરાવી. અને ગામ ગામના દેશ દેશમાંથી દૂર દૂરથી સાધુ સંતો વગેરે આવ્યા છે. રીંગણાનું શાક થાય છે. ઉત્સવ કર્યો છે. સહજાનંદ સ્વામીએ અનેક પ્રકારના ઉત્સવો કર્યા છે. એ ઉત્સવો કેવળ લોકો ભેળા થાય એટલા માટે નહોતા, એ જીવન ઘડતરના સંમેલનો હતા. કોઈમાં કઈ ઉણપ હોય એનો ખ્યાલ આવતો અને જીવન ઘડતર થતું. એટલે તો નિષ્કુળાનંદ સ્વામી એવું લખ્યું કે જે માન્ય લોક થાય ભેળા રે, એમાં જાણશો માયે હ મેળા રે. એવા ઉત્સવ સમયા નથી. કોઈમાં કઈ ખોટ હોય તો એકબીજાની ખબર પડે, એકબીજામાંથી જીવન જીવવાની પ્રેરણા મળે. સાધુ સંતો હરિભક્તો ખૂબ ખૂબ આવ્યા છે. રોજ રીંગણાનું શાક થાય છે. મહારાજ રીંગણાનું શાક કરે મસાલા આદિક નાખીને, ક્યારેક બાફીને કરે, ક્યારેક ઊંધિયું કરે, ક્યારેક વળી રીંગણાનો ઓળો કરે, શાક કરે. મહારાજ પતે પીરસે. 2 મહિના સુધી આવી રીતે ચાલ્યું. 5 મણ રીંગણાના શાકથી શરૂઆત કરી અને એમ કહેવાય છે કે છેલ્લે દિવસે 60 મણ રીંગણાનું શાક બનાવ્યું છે. 12 મણ ઘીનો વઘાર મૂક્યો છે. અને એ શાકોત્સવની લીલા કહેવાય છે. શાકોત્સવ તો આપણે શબ્દ બધાએ સાંભળ્યો છે. મહારાજે લોયામાં શાકોત્સવ લીલા કરી છે. ઘણા ઉત્સવો જુદી જુદી જગ્યાએ કર્યા, એમ લોયામાં આ કર્યું. પ્રેમાનંદ સ્વામીએ એના કીર્તનો કર્યા કે મહારાજ લોયામાં રહી અને આ રીંગણાના શાક વઘારે છે અને ઉત્સવ કરે છે. સાંભળ સજની લીલા લોયા ગામની, સમાની સંભળાવું અતિસાર જો. શુક સનકાદિક ભવ બ્રહ્મા વાસે ફરે. સાંભળવાનો અતિ પ્યાર જો.
હાથે લઈ નાખે કૃપા નિધાન જો સાંભળ સજની લીલા લોયા ગામને મહારાજ ઉત્સવ કરે, મોટા મોટા ચૂલા ખોદાવી અને મોટા મોટા વાસણો મૂકી અને ઘીના વઘાર લે, હાથે મસાલાઓ નાખે, હળદરના ખોબા ભરી ભરી. હવે પછી હાથ ક્યાં લોવા? મહારાજ ધોતિયું પહેર્યું હોય ને એને હાથ લોતા જાય અને એ હળદર વાળા હાથ લોવે એટલે ધોતિયું પીળું થઈ જાય. હળદી વાળા હાથ લુવે નિજ ધોતીએ શોભે સુંદર પીળે પટ પરિભ્રમ જો એ શું વર્ણવું એ શાકતણા એ સ્વાદને તમારાથી કાઢો લાવે નિજ શીશ જો સાંભળ સજની લીલા લોયા ગામની શાક બહુ સરસ થાય, પંગતું પડે સંતોની હરિભક્તોની. હવને એમ ઈચ્છા હોય કે આપણને મહારાજ પીરસે. સ્વાભાવિક છે, વિદ્યાર્થીઓને ક્યારેક સ્વામી પીરસવા આવતા તો બધાને એમ હોય ને કે સ્વામી આ બાજુ આવે તો સારું આપણી લાઈનમાં, આ બાજુ બીજા સાધુ હોય તો હે એટલે બધાને લાભ મળે. એટલે પછી સ્વામી ઘણી વાર એવું કરતા કે આમ બીજા સંતો આમ તણસ લે, પોતપોતાની થાળી વિદ્યાર્થીઓ ધર રાખે, બધા એને લાડો લાડો બે બાજુ મૂકતા જાય, નહેલા જાય, બધાને મળે. એમ બધાને ઈચ્છા હોય કે આપણને મહારાજ પીરસે એટલે પંક્તિ થાય. મહારાજ મોટા પીરસવાના સાધનમાં મોટો ડંકો ડોયો કાંઈક લઈને પીરસે. મહારાજ આમ ફટાફટ ફટાફટ આખી પંગીતમાં બધે પીરસી દે, જય બોલાય. નકરું શાક જ ખાય, બીજું કઈ ખાય જ નહીં. બીજી વાર મહારાજ પીરસે, પીરસતા પીરસતા હજી આમ ન પૂગે ત્યાં કે આવા દેજો, લાવજો મહારાજ, ત્યાંથી આવજો, આ બાજુ લાવજો. બધાય સંતો આજ મહારાજની પ્રસાદી સામેથી માગે છે અને એ મહારાજ પીરસે છે, બધા સંતો ભક્તો જમે છે. પ્રેમાનંદ સ્વામી એવું લખે કે ભવ બ્રહ્મા સુર ને તો સ્વાપને નવ મળે. ભવ બ્રહ્મા પ્રેમાનંદ ને નિત પીરસે જગદીશ જો. પ્રેમાનંદ ને સાંભળ સજની લીલા લોયા ગામને લોયા ગામમાં મહારાજે આ શાકોત્સવ કર્યો, વસંત પંચમીનો ઉત્સવ કર્યો. અને લોયામાં એમ કહેવાય છે કે રામ પ્રતાપભાઈ અને ઈચ્છારામભાઈ આદિક જે સંબંધીઓ ઘણા વર્ષે લોયામાં પ્રથમ મેળાપ થયો છે. મહારાજ ઘણું ઘણું ત્યાં રહ્યા. એક દિવસ મહારાજે એમ કીધું, દરબાર અમે અહીંયા ઘણું રહ્યા, એટલા સાધુ સંતો હરિભક્તોને તમે બધા હાંચવા,
તમે અમારા માટે ઘણા ખર્ચા કર્યા, તમે ઘણું ગહાણા, અમને બહુ હાંચવા. હવે અમે પંચાળા જઈશું. તમે અમારી બહુ સેવા કરી, ઘણા તમારે ખર્ચાઈ થયા છે. સુરાખાચરે બે હાથ જોડીને કીધું, મહારાજ મહારાજ આ બધું તમારી દયા છે, એટલે કઈક ઘરમાં કહ દેખાય છે, પૈસા છે. મહારાજ હું તમને વધારે તો શું કહું, સત્સંગ થયા પહેલા જે સુરાખાચર હતા એ જ હું આજે પણ સુરાખાચર એ જ છું. પણ મહારાજ જયારે મારે સત્સંગ નહોતો ત્યારે મારા ઘરમાં ખાવાય નહોતું. વ્યસનોમાં, દારૂમાં, બીજે ત્રીજે પૈસા વયા જતા. ખાવાનું આ સાંજે શું ખાઈશું એ પણ પ્રશ્ન હતા, ગામ ધણી દરબાર હોવા છતાંય. અને ગામના કમળસિંહ વાણિયાને ત્યાંથી જાહેર લઈ આવતા, ઉછીની કે કઢારે, એ જે શબ્દનો પ્રયોગ કરતા હોય તે. રોટલા તો કરતા નહીં મહારાજ, જારની લોટનો ઘેંહ જેવું રાબડું જે ઢીલું એવું બનાવી મારા બાપા અને અમે પીતા. એક દી મારા બાપ અને હું ખાવ, એક દી મારા બાપ અને મારા ભાઈ ખાય. યદી ઈ ખાય તેથી હું ભૂખો રહું, હું ખાવ તેથી મારો ભાઈ ભૂખો રહે. મહારાજ અમે એ જ સહી. એક દી ખાવાનો પ્રશ્ન હતો. આજ તમારી કૃપાથી મહારાજ બધું અભરે ભર્યું છે. એ હજારના 10 ઘોડા ઘોડશાળમાં બાંધ્યા છે, રૂપિયાના પટારાઓ ઉભરાય છે મહારાજ, હોનાના ઘરેણાના હુંડલાઓ ભર્યા છે, બાજરાની કોઠીઓ પાર વિનાની ઘરમાં ભરી છે. આ બધું તમારી દયાથી સત્સંગ થયા પછી છે. ભગવાનના ભક્તોને સતત યાદ રહેવું જોઈએ કે જે આપણને મળ્યું છે એ ભગવાનની કૃપા થકી છે. સુદામાજીને કાંઈ નહોતું, પણ ભગવાન પાસે ગયા પછી, સંપત્તિ થયા પછી સતત એ યાદ રહ્યું કે આ કૃષ્ણની કૃપાનું કારણ છે. એટલે તો નિષ્કુળાનંદ સ્વામીએ કીર્તનમાં એવું લખ્યું કે જેહી નરે પાસે રે નોતી એક ના શરીર જેમતમાં કરીને ભરતા પેટ ભૂખ તેની ભાંગી રે માંડે હુંડી હાલવારે થયા સુખી સભાગ્યા શેઠ સહજાનંદ સિંધુ રે આજ મારે ઉલટા રે. કઈ ખાવા નહોતું મહારાજ, એને બદલે એની ઊંડિયું મંડી હાલવા. ભગવાન કૃપા કરે, સુખિયા થઈએ, ભગવાનની દયાને યાદ કરીએ. જેથી કાંઈ નહોતું ત્યારે આપણી સામું કોઈ જોતું નહોતું. સગા સંબંધીઓ ઘણા સુખિયા હતા, કોઈ મદદ કરતું નહોતું. આજ ભગવાનની કૃપા થઈ છે. બધા આપણને નથી ઓળખતા, ભગવાનની કૃપા થઈ છે એને ઓળખે છે. એક ભાઈ બહુ સુખિયા થઈ ગયા, પેલા ગરીબ હતા, એટલે હવે ભાઈ ને કે ભાઈ રામ રામ રામ, તો કે કહી દે. બીજા રસ્તા મળે તો કે ભાઈ રામ રામ, તો કે કહી દે. હાંજ પડે 100 જણા મળે તો હવ ભાઈ ને તો હવ રામ રામ આવે કરે. હાંજે જઈને તિજોરી પાસે જઈને ઉગાડીને પૈગે લાગીને માતાજીને કે માતાજી આજ તમને 100 જણાએ રામ રામ કીધા છે, કારણ કે મને કોઈ નથી કહેતા, આ તો તમે આવ્યા પછી હવ રામ રામ કરે છે. ભગવાન સુખિયા કરે તો ભગવાનના ભક્તો ભગવાનની કૃપાને યાદ કરે, એ ભગવાનની કૃપાથી આપણે સુખિયા થઈએ છીએ. આવા સુરા ખાચર મહારાજને વિશે ખૂબ પ્રીતિવાળા હતા અને સખા ભક્ત હતા. આવા ભક્તનું આખ્યાન ગાય એનું અંતર નિર્મળ થાય. આવા ભક્તનું આખ્યાન ગાય એનું અંતર નિર્મળ થાય.
તન શુદ્ધિ છે તીર્થ સ્નાને, મન શુદ્ધિ છે આવાયાખ્યાને. તન શુદ્ધિ છે તીર્થ સ્નાને, મન શુદ્ધિ છે અવાયાખ્યાને. હરિભક્ત તણાયાખ્યાન, સુણીએ થઈને સાવધાન. હરિભક્ત તણાયાખ્યાન, સુણીએ થઈને સાવધાન. તેથી તેના જેવા ગુણ આવે, પ્રીતિ પ્રભુ પદમાં ઉપજાવે. તેથી તેના જેવા ગુણ આવે, પ્રીતિ પ્રભુ પદમાં ઉપજાવે. સહજાનંદ સ્વામી મહારાજની જય.